હવે આપણો બીજા નંબરનો દાખલો છે 4/5નું ટકાવારી સ્વરૂપ શું થાય? 4/5ને ટકાવારી શું? અહીંયા હું તમને એક અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ શીખવાડું. મેથ્સ, ગણિત આ એક એવી વસ્તુ છે કે જેમાં શું થાય કે જેમાં અમુક વાર આપણને એવું લાગે કે આપણને જાદુ જોવા મળે, મેજિક જોવા મળે. અમુક વસ્તુ ગાયબ થઈ જાય અને અમુક વસ્તુ ઉમેરાઈ જાય. તમને એવું લાગે એવું કઈ રીતે? તો જો જેમ કે અહીંયા 4/5 હતા તો આપણને એવું લાગે ઓટોમેટિક અહીંયા 100 આવી ગયા. ઓટોમેટિક જે છે અહીંયા 100 આવી ગયા. તો અહીંયા એક વસ્તુ તમે સમજો કે મેથ્સ, ગણિત આ એવી વસ્તુ છે કે જેમાં તમે ખુદ જાદુ કરશો. તમે ખુદ જાદુ કરી શકો. તમે કોઈ પણ વસ્તુ ગાયબ કરી શકો, કોઈ પણ વસ્તુ એડ કરી શકો. કોઈ પણ વસ્તુ ગાયબ કરી શકો અને કોઈ પણ વસ્તુ એડ ઉમેરી શકો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, તમે કોઈ પણ વસ્તુ ગાયબ કરી શકો અને કોઈ પણ વસ્તુ એડ કરી શકો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે ક્યારેય પણ રકમમાં ફેરફાર ન કરી શકો. તમે ક્યારેય પણ શું ના કરી શકો? રકમમાં ફેરફાર કરી શકો નહીં. રકમ તમે કોઈ પણ વસ્તુ બાદ કરો તો પણ રકમમાં ફેર ન થવો જોઈએ અને કોઈ પણ વસ્તુ ઉમેરો તો પણ રકમમાં કોઈ ફેર થવો જોઈએ નહીં. તો એ સમજો કે અહીંયા તમે 4/5 તો અહીંયા એક રીતે જોઈએ તો 4/5 અને તમે અહીંયા 100 મૂક્યા તો 100 મૂકો તો રકમમાં ફેર થઈ જાય. 4/5 અને ગુણ્યા 100 મૂક્યા તો રકમમાં ફેર થઈ જાય છે. તો શું થાય છે? રકમમાં ફેર થાય છે. તો રકમમાં ફેર ન થાય એનો મતલબ શું? રકમમાં ફેર ન થાય એનો મતલબ એમ કે 4/5 ગુણ્યા 100 કરો તો એનો જવાબ પણ 4/5 જ આવવો જોઈએ. તો જ રકમમાં ફેર ન થાય ને. આની અંદર આપણે કંઈક ઉમેરો, ઘટાડો, કંઈ ફેરફાર કર્યો તો એ ફેરફાર એવો હોવો જોઈએ કે એમાં એનો જવાબ જે છે ને એનો આવવો જોઈએ, એને જવાબ રહેવો જોઈએ. તો ઇન શોર્ટ અહીંયા મિસ્ટેક છે, અહીંયા ભૂલ છે. કેવી ભૂલ? એના આધારે જ આપણે કોન્સેપ્ટ સમજીશું. જેમ કે જો 4/5 હવે ગુણ્યા 100 કર્યા, પણ ગુણ્યા 100 કરો ને તો તરત બાજુમાં ટકાની નિશાની આવી જાય. ગુણ્યા 100 કરો એટલે તરત ટકાની નિશાની આવી જાય. હવે જો આ થયું ને, આમાં હવે રકમ જરાય પણ બદલાતી નથી. આમાં જે છે રકમ જરાય પણ બદલાતી નથી. તમને એવું લાગે કઈ રીતે? એ આપણે જોઈએ. ચલો કે આ 4/5 ગુણ્યા 100 અને તરત બાજુમાં ટકાની નિશાની કરવાની. તો આપણે બહુ પહેલાં જોયેલું હતું કે જ્યારે ટકાની નિશાની અંદર દાખલ કરવી છે, ટકાની નિશાની અંદર દાખલ કરવી છે તો ગુણ્યા 100 કરવાના. ગુણ્યા 100 કરવાના અને બાજુમાં ટકાની નિશાની મૂકી દેવાની. આપણે ચલાવ્યું હતું કે નહોતું ચલાવ્યું યાદ નથી, પણ અત્યારે ફરીથી જોઈ લઈએ. ફરીથી જુઓ કે જ્યારે ટકાની નિશાની અંદર દાખલ કરવી હોય, જો ટકાની નિશાની દૂર કરવી હોય તો શું કરવાનું? દૂર કરવી હોય તો છેદમાં 100 મૂકી દેવાના, 100 વડે ભાગાકાર કરવાનો. પરંતુ જો ટકાની નિશાની અંદર દાખલ કરવી છે ને તો ટકાની નિશાની મૂકી દેવાની, ટકાની નિશાની, અને એની બાજુમાં ગુણાકાર 100 કરી નાખવાનો. તો જો અહીંયા 4/5 અને અહીંયા ટકાની નિશાની અને અહીંયા ગુણ્યા 100 કરો. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો હવે રકમમાં ફેરફાર નથી થતો. કેમ રકમમાં ફેરફાર નથી થતો? તો જો આ ટકાની નિશાની આપણે દૂર કરી દઈએ. ટકાની નિશાની દૂર કરીએ તો પાછા છેદમાં 100 આવી જાય. તો આ 100 ઉડી જાય. તો અહીંયા પાછો જવાબ આપણને 4/5 મળે. તો રકમ એની રહી. રકમમાં ફેરફાર થયો? તો કે ના, રકમમાં ફેરફાર ન થયો. તો હવે તમે સમજ્યા કે તમારી મિસ્ટેક શું છે? તમારી મિસ્ટેક એ છે કે અહીંયા ટકાની નિશાની મૂકેલી નથી. અહીંયા હકીકતમાં ટકાની નિશાની આવી જોઈએ. તમને એવું લાગે કે આ તો ખાલી એટલી જ મિસ્ટેક છે ને, આ તો એટલી જ મિસ્ટેક. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજો, મેથ્સની અંદર, ગણિતની અંદર જ્યારે તમે આવા નાના નાના કોન્સેપ્ટ સમજશો, નાની નાની આવી મિસ્ટેકને દૂર કરશો ને ત્યારે જ તમારા કોન્સેપ્ટ વધુ ડીપ, વધુ ક્લિયર બનશે અને અમુક કોમ્પ્લેક્સ પ્રકારનો દાખલો આવશે ને તો એને પણ વ્યવસ્થિત સારી રીતે ડીલ કરી શકશો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તો આપણે મેથ્સની અંદર, ગણિતની અંદર શરૂઆતના તબક્કાની અંદર જ્યારે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે આપણે આવી જ રીતના પ્રિસિઝનનું ધ્યાન રાખશું. એટલે કે આવી જ રીતની ચોકસાઈનું ધ્યાન રાખશું. મેથ્સની અંદર ચોકસાઈ એ અત્યંત મહત્ત્વની છે. ચોકસાઈ નહીં હોય તો ખાલી થોડુંક ફરી જશે અને જવાબ ફરી જશે. તો ફરીથી જોઈએ કે અહીંયા 4/5 ટકાની નિશાની અંદર દાખલ કરવા માટે, ટકાની નિશાની એડ કરવા માટે આપણે શું કરવું પડે? તો કે 100. હવે એક રીતે જોઈએ તો અહીંયા મિસ્ટેક શું છે કે અહીંયા બાજુમાં ટકાની નિશાની આવી જોઈએ છે નહીં. તો અહીંયા શું હોવું જોઈએ? આની મિસ્ટેક એ છે કે અહીંયા ટકાની નિશાની હોવી જોઈએ. બાકી બધું સાચું છે કે 20, 50, 100 અને 80. બરાબર. ફરીથી એકવાર હું તમને ચલાવી દઉં કે ટકાની નિશાની જો દૂર કરવી હોય, ટકાની નિશાની દૂર કરવી હોય તો છેદમાં 100 મૂકવાના, છેદમાં 100 મૂકવાના. અને જો ટકાની નિશાની દાખલ કરવી હોય, ટકાની નિશાની અંદર એડ કરવી હોય, દાખલ કરવી હોય, એડ કરવી હોય તો શું કરવાનું? તો ટકાની, ફોર એક્ઝામ્પલ 28 છે, બરાબર, 28ના ટકા એડ કરવા છે તો 28ની અંદર ટકાની નિશાની દાખલ કરવી છે તો 28 આ ટકાની નિશાની અને ગુણ્યા 100 કરી દેવાના. ગુણ્યા 100 કરવાના અને ટકાની નિશાની. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજ્યા કે ગુણ્યા 100 હોવા જરૂરી છે અને ટકાની નિશાની પણ એડ કરવાની. બંને હોવું જરૂરી છે. એક રીતે જોઈએ ને તો અહીંયા ખોટું છે. શા માટે ખોટું છે? કારણ કે આ રીતે જોઈએ તો અહીંયા રકમમાં ફેરફાર થઈ જાય છે. રકમમાં ફેરફાર ક્યારે ન થાય? જ્યારે અહીંયા ટકાની નિશાની હોય ત્યારે. તો આઈ હોપ કે તમને આ સમજાણું હશે. હવે બીજું, આ 4/5 તો
પહેલી વસ્તુ તમને ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ કે 4/5 એટલે 80% થાય. આને આપણે થોડું વિઝ્યુલાઇઝ કરીએ અને સમજીએ. 4/5 એટલે 80% ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ. અને બીજું 80% આવે એટલે 4/5 એ પણ ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ. આ પણ આપણે યાદ રાખી લેવાનું છે. કઈ રીતે યાદ રાખશું એ હું તમને અત્યારે ચલાવી દઉં. પણ હવે તમે અહીંયા પણ જોઈ લો, ગમે ત્યારે 80% આપેલું હોય તો આપણે તરત લખી નાખવાનું શું 4/5. અને આપણી રીત અનુસાર જોઈએ તો 5માંથી જો વધારો થતો હશે તો +4 એટલે કેટલા બની જશે? 9 બની જશે. અને 5માંથી -4 એટલે કેટલા બની જશે? તો કે 1 બની જશે. ઘટાડો થતો હશે તો 5માંથી વધારો થતો હોય તો 9 બનશે અને ઘટાડો થતો હોય તો 5માંથી 1 બનશે. હવે આપણે આનું થોડું સમજીએ કે આજે 5/4 એ 80% યાદ કઈ રીતે રાખવું, એ યાદ કઈ રીતે રાખવું. તો પહેલાં તમે સમજો કે હંમેશા કોઈ પણ વસ્તુ જે છે ને એ પોતાનામાં 100% હોય છે. કોઈ પણ વસ્તુ પોતાનામાં 100% હોય છે. આવું મેં તમને બહુ પહેલાં ચલાવેલું હશે કે કોઈ પણ વસ્તુ હંમેશા પોતાનામાં 100% હોય છે. ફોર એક્ઝામ્પલ સમજો કે એક પાણીની બોટલ એ આખી ભરેલી છે. એક પાણીની બોટલ એ આખી ભરેલી છે તો એનો મતલબ શું કે 100% ભરેલી છે. અડધી ભરેલી છે તો એ 50% ભરેલી છે. દરેક વસ્તુ પોતાનામાં 100% હોય છે. તમે તમારામાં 100% છો, હું મારામાં 100% છું. આ મોબાઈલ પોતાનામાં 100% છે, ટેબ્લેટ 100% છે. દરેક વસ્તુ પોતાનામાં શું છે? તો કે દરેક વસ્તુ પોતાનામાં 100% છે. દરેક વસ્તુ પોતાનામાં 100% છે. તો હવે અહીંયા શું હતું? તો કે 4/5. 4/5. તો 4/5 ને આપણે એવું પણ કહી શકીએ ને કે 5માંથી 4. 4/5 આને આપણે એવું પણ કહી શકીએ ને કે 5માંથી 4. આવું સમજતા બોલતા તમારે શીખી જવાનું છે. 5માંથી 4 શું આપણે એવું કહી શકીએ કે 5માંથી 4 માર્ક આવ્યા? 5માંથી 4 માર્ક આવ્યા? 5માંથી 4. ઇંગ્લિશમાં જોઈએ તો 5 out of 4. 5માંથી 4 આપણે એવું કહી શકીએ. 5માંથી 4. હવે આને આપણે થોડું સમજીએ કે 5માંથી 4 લખવું હોય તો આવી રીતે લખાય. 5માંથી કેટલા માર્ક આવ્યા? તો કે 4 આવ્યા. હવે તમે સમજો, મેં કીધું કે દરેક વસ્તુ પોતાનામાં 100% છે. હવે તમે સમજો કે 5 પાણીની બોટલ છે. 5 પાણીની બોટલ છે. અહીંયા આપણે 5 પાણીની બોટલ જે છે ને એને આપણે આડી રાખી દઈએ. આ 5 પાણીની બોટલ આપણે મૂકેલી છે, બરાબર. આ બોટલ નંબર 1. 1 મિનિટ. આ બોટલ નંબર 1. આ બોટલ નંબર 2. આ બોટલ નંબર 3. આ બોટલ નંબર 4 અને 5, બરાબર. જો આ 1, આ 2, 3, 4 અને 5. તો 5 બોટલ છે, બરાબર. 5 બોટલ એમાંથી ભરેલી કેટલી છે? તો કે 4. આપણે પહેલાં જોયું ને કે 5માંથી 4 આપણે આ તો ગોતવાનું છે. 5માંથી 4 5 out of 4 સોરી 4/5 એ તો ગોતવાનું છે ને. 4/5 4/5 એનો મતલબ શું કે 5માંથી 4 5માંથી 4 એનો મતલબ એમ કે 5 બોટલમાંથી 4 બોટલ ભરેલી છે. 5 બોટલમાંથી 4 બોટલ ભરેલી છે. તો અહીંયા મેં 5 બોટલ દોરી નાખી. 5 બોટલ દોરી નાખી. હવે હું 4 બોટલ ભરી નાખું તો આ એક ભેરી, આ બીજી ભેરી, આ ત્રીજી ભેરી અને ચોથી ભેરી. તો 4 બોટલ જે છે ભરેલી છે. હવે તમે વિચારો કે આ 5 બોટલ એ પોતાનામાં કેવી છે? તો 5 બોટલ પોતાનામાં 100% હતી. 5 બોટલ પોતાનામાં 5 બોટલને ઇક્વલ કરીએ તો કેટલી થાય? 100%. પોતાનામાં એ હતી 100%. પોતાનામાં એ હતી 100%. તો દરેક એક બોટલ કેટલી હશે? તો કે આ 20 હશે, આ 20 હશે, આ 20 હશે, આ 20 હશે અને આ 20 હશે. તમને એવું લાગે કે આ બધી 20 જ કેમ હશે? કારણ કે જો બધી 20 હોય તો જ તો 100 થાય ને. બધી 20 હશે તો જ 100 થશે. અને દરેક વસ્તુ પોતાનામાં 100% હોય તો આ 5 બોટલ પોતાનામાં 100% હતી. તો એનો મતલબ એમ કે દરેક બોટલ પોતાનામાં કેટલી 20% હોવી જોઈએ. તો હવે જો 5માંથી 4 એટલે કે 4/5. તો આ 5 બોટલ હતી, આખી 5 બોટલ હતી, એમાંથી 4 ભરેલી છે. આપણે આ 4 ચોકડી મારી દીધી, એ ભરી નાખી. તો તમે વિચારો 5માંથી 4 ભરેલી થઈ તો કેટલા ટકા છે? આ 20%, આ 40%, 20 ને 20 40, આ બીજા 20 એટલે કે આ 20, આ 40 અને આ 60% અને 80%. હવે સમજાણું કે 4/5 એટલે કેટલા આવ્યા? તો કે 80%. તો હવે તમને સમજાણું કે 4/5 એટલે 80% કઈ રીતે આવે? તો આવી રીતે આપણે આ વિઝ્યુલાઇઝેશન જે છે એ પણ સમજવાનું છે. ફરીથી સમજીએ કે 4/5 એટલે 80%. તો આને આપણે એવું પણ કહી શકીએ કે 5માંથી 4 એવું કહી શકીએ કે 5માંથી 4 બોટલ ભરેલી છે. 5માંથી 4 બોટલ ભરેલી છે. ફરીથી આપણે એક સિનારીઓ લઈ લઈએ કે આ 5, આ 1, આ 2, આ 3, 4 અને 5 આ 5 બોટલ છે, બરાબર. આ 5માંથી શું છે? તો કે 4 બોટલ ભરેલી છે. તો આ 1, આ 2, આ 3 અને આ 4 ભરેલી છે અને 5મી ખાલી છે. તો આખી 5 છે તો 5 પોતાનામાં કેવી હશે? 100% હશે. તો મતલબ કે દરેક કેવા હશે? 20% હશે. દરેક 20% હોય તો પૂરું થાય ને. અને 4 ભરેલી છે તો જો અહીંયા ભરેલી સુધી તો 20, 40, 60 અને 80.
તો એનો મતલબ 5માંથી 4 એટલે કેટલા થશે 80%. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો હવે એ પણ તમને ખ્યાલ આવી જોઈએ કે ગમે ત્યારે 80% આવે તો આપણે તરત શું લખ નાખવાનું, 80% આવે તો કે 5માંથી 4 બોટલ ભરેલી છે. આ તમારે યાદ રહેવું જોઈએ, આ યાદ રાખવાનું. ન યાદ હોય તો પછી આપણે ઓલી રીત તો છે જ તે 80% બરાબર 80/100 મૂકી અને આપણે લઈ લઈએ બરાબર. પણ અને 4/5 તો એ આપણે ચોરસ બોટલ સિસ્ટમથી પણ યાદ રાખી શકીએ. બોટલ સિસ્ટમ એટલા માટે વિઝ્યુલાઇઝેશન માટે, ઇમેજિનેશન માટે. વિઝ્યુલાઇઝેશન, ઇમેજિનેશન શા માટે જરૂરી છે ચાલો પહેલાં આપણે સમજી ચૂક્યા છીએ પહેલાં જ લેક્ચરની અંદર કીવર્ડ ટેકનિકની અંદર.